ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करं। चन्द्रोद्भासितशेखरे स्मरहरे गङ्गाधरे शङ्करे सर्पैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे दन्दित्वकृतसुन्दराम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं गुरुचित्तवृत्तिमखिलाम् अन्यैस्तु किं कर्मभिः मोक्षार्थं गुरुचित्तवृत्तिमखिलाम् अन्यैस्तु किं कर्मभिः। શિવાનંદ લહરી એમાં ભક્તિ પ્રધાન નિરૂપણ છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન મનુષ્ય માત્રના કલ્યાણ માટે આપણા આચાર્યોએ ઉપદેશેલી સાધનાની પદ્ધતિ છે. ભક્તિ વિષયક 9 પાસાઓથી આપણે ભક્તિને સમજવાનો પ્રયત્ન કર્યો છે. દેવતાની દ્રષ્ટિ વિશે ભક્તિની શી સમજ છે. એટલે દેવતાની દ્રષ્ટિ, ઈષ્ટ દેવતા જે છે એક રૂપ છે, વિશ્વરૂપ છે અને આત્મ સ્વરૂપ છે. એટલે દેવતાની દ્રષ્ટિએ 3 પગથિયામાં ભક્તિ થાય છે. પછી ભાવનાની દ્રષ્ટિએ એટીટ્યૂડ કે મોટિવ શું છે, શરૂઆતમાં આપણા ઈષ્ટદેવ માટે આપણને પ્રેમ કેટલો છે. એટલે ઈષ્ટદેવ આપણા માટે સાધન હોય, પછી ઈષ્ટદેવ જ સાધ્ય થાય અને ઈષ્ટદેવ જ જ્ઞાન દ્વારા સિદ્ધ સ્વરૂપે ઓળખાય. તો ભાવનાની દ્રષ્ટિએ આ ભક્તિ 3 પગથિયામાં થતી હોય છે. પરિપક્વતાની આ નિશાનીઓ છે. અને પછી સાધનાની દ્રષ્ટિએ ભક્તિના 3 પરિપક્વતાના સ્તર છે. કર્મયોગરૂપી ભક્તિ, ઉપાસના યોગરૂપી ભક્તિ અને જ્ઞાન યોગરૂપી ભક્તિ. મધુસૂદન સરસ્વતીજી, જેમણે ભગવદ્ ગીતા પર ગૂઢાર્થ દીપિકા લખી, ભક્તિ સાહિત્યમાં ભક્તિ રસાયણ નામનો સૌથી ઉત્કૃષ્ટ અને ટોચનો ગ્રંથ લખ્યો છે. અને અદ્વૈત સિદ્ધિ જેવા અદ્વૈત વેદાંત પ્રતિપાદક ગ્રંથ લખ્યો છે. એ મધુસૂદન સરસ્વતીજી કહે છે, પરાભક્તિ સ એવ અહમ, એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. સહ પરમેશ્વર એવ અહમ, એટલે પરમેશ્વર આત્મ સ્વરૂપે જ છે. આત્માનું સાચું નિરુપાધિક સ્વરૂપ પરમાત્મા જ છે. આવું અનુસંધાન કરવું, સ એવ અહમ, એ શ્રેષ્ઠ ભક્તિ છે, સર્વોત્તમ ભક્તિ છે. એટલે પ્રેમ કરવા માટે વ્યક્તિ, વસ્તુ આપણા કરતાં જુદા હોવા જોઈએ એવો નિયમ નથી. આપણા કરતાં જુદું હોય તો જ પ્રેમ થાય ને, એવો નિયમ નથી. સ એવ અહમ, પરમાત્માને જ્યાં સુધી આપણે આપણાથી જુદો રાખીશું ત્યાં સુધી આપણને પરમાત્મા પ્રતિ શરતી પ્રેમ પહોંચશે. આપણને અનુકૂળ હશે ને ત્યાં સુધી આપણે પ્રેમ કરીશું. પછી આદુ ખાઈને પાછળ પડે, આપણું ધાર્યું ના થવા દે ને ત્યારે પ્રેમ ઓછો થઈ જશે. એટલે જ્યાં સુધી પરમાત્માને આપણાથી જુદો રાખીશું, આપણામાંથી બાકાત રાખીશું, ત્યાં સુધી પરમાત્માને આત્મવત પ્રેમ નહીં પહોંચે. એટલે સૈવ પરમાત્માને આત્મ સ્વરૂપે જાણ્યા પછી જ પરમાત્માને સાચો પ્રેમ પહોંચી શકે છે.
રમણ મહર્ષિએ સદ્દર્શનમાં પણ ઘણું આવી જ રીતે પ્રતિપાદન કર્યું છે. પરમાત્માને સાચો પ્રેમ એને આત્મ સ્વરૂપે જાણ્યા પછી જ પહોંચે છે. એ પ્રેમ માટે પરમાત્મા આપણા કરતાં જુદો હોવો જોઈએ એવું જરાય જરૂરી નથી. તો એકરૂપ ઈશ્વર ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ આપણા જીવનમાં વણાયેલી હોવી જોઈએ. ઈષ્ટદેવતાની ભક્તિ હોવી જોઈએ અને એ ઈષ્ટદેવતાને આપણે આપણા કર્તવ્યો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ, એટલે એ પરમાત્માની આરાધના રૂપે જ હોય. ભક્તો સમજાવે છે જે વાણી ઈશ્વરનું ગુણગાન ગાતી નથી, મહિમા ગાતી નથી, એ વાણી જલ્દી ઘરડી થઈ જાય છે. એટલે આ પ્રમાણે જે આંખે પરમાત્માનું રૂપ વિગ્રહના દર્શન નથી કર્યા એ આંખે જોવાનું ફળ એને શું મળ્યું એમ. આંખ દૃશ્યો રંગરૂપને જોઈ શકે છે પણ એને પરમાત્માના વિગ્રહના દર્શન નથી કર્યા દેવાલય વગેરેમાં, એને જોવાનું ફળ શું મળ્યું. એટલે ભક્તો બહુ સુંદર રીતે સમજાવે છે દરેકે દરેક ઇન્દ્રિયોને ઈશ્વર આરાધના રૂપે આપણે એનો વિનિયોગ કરીએ કે આંખ જે જુએ પરમાત્માના સ્વરૂપનું જ દર્શન કરે. વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા આપ્યાયંતુ મમાંગાની બધા શાંતિ મંત્રો પણ એ જ રીતે છે. તો નવધા ભક્તિનો પણ વિચાર કર્યો. શ્રી હરિ વિષ્ણુની નવધા ભક્તિનો શ્લોક શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ. બરાબર. તો શંકર ભગવાનની નવધા ભક્તિનો શ્લોક શું છે? એવું શંકર ભગવાનની નવધા ભક્તિ થાય કે ના થાય? કે ખાલી વિષ્ણુ ભગવાનની જ થાય? હા, બોલો તો નહીં એવું હોય. શ્રવણમ કીર્તનમ શંભોહો સ્મરણમ પાદ સેવનમ. વિષ્ણોહોની જગ્યાએ શંભોહો મૂકી દેવાનું. બરાબર. તો વ્યાકરણ આટલું જાણીએ છીએ એનો ફાયદો શું કે આપણે દરેક શ્લોક દરેકમાં બરાબર. એટલે શ્રવણમ કીર્તનમ શંભોહો સ્મરણમ પાદ સેવનમ વગેરે. તો આપણે આટલો વિચાર કરેલો છે. તો શિવાનંદ લહરી, એમાં શિવાનંદના ચારેક અર્થ છે. શિવાનંદ શિવ ભક્તિજનિત આનંદ, મુખ્યત્વે આ અર્થ લઈશું આપણે. શિવાનંદ એટલે કેવો? તો શિવ ભક્તિજન્ય આનંદ, શિવજીની ભક્તિ હૃદયમાં પ્રગટે અને જે આનંદ ઉભરાય આપણા હૃદયમાં એ શિવાનંદ છે. અને એની લહેર, લહેર એટલે પરસેવો થયો હોય, લાઇટ ગઈ હોય અને રેબઝેબ હોઈએ પરસેવાથી, ત્યારે એક પવનની જે લહેર આવે એ કેટલું ઠંડકનો અનુભવ કરાવી જાય છે. લાઇટ ગઈ હોય, પરસેવે રેબઝેબ થયા હોઈએ અને બારી બારણા ખુલેલા હોય તો જે પવનની લહેર આવે એનાથી કેવો ઠંડક અનુભવ થાય. બસ આ શિવાનંદ લહેરી એવું જ છે. સંસારના તાપમાં સંતપ્ત થયેલા હોઈએ અને ત્યારે શિવભક્તિ હૃદયમાં ઉભરાય ત્યારે જે આનંદનો અનુભવ થાય છે, જો આનંદનો અનુભવ થાય ને એ શિવાનંદ લહરી છે. શિવાનંદ તો સ્વરૂપભૂત પારમાર્થિક આનંદ છે, પરંતુ જ્યારે ભક્તિ દ્વારા એ વ્યવહારમાં પ્રગટ થાય, ભક્તિ દ્વારા હૃદયમાં ઉભરાય, આનંદનો અનુભવ થાય અને શિવાનંદ લહરી કહેવામાં આવે છે. તો શિવભક્તિ જનિત આનંદ શિવાનંદ તસ્ય લહરી, એટલે એની લહેર, તો જે આનંદનો અનુભવ કરાવી જાય છે. પછી બીજો શિવાનંદનો અર્થ છે શિવ એટલે મંગળ, જે શુભ સાત્વિક મંગળકારી કલ્યાણકારી આનંદ છે. એટલે તું અશિવાનંદ પણ છે, વિષય ભોગનો ને ઊંઘી જવાનો ને બીજાને હેરાન કરવાનો વગેરે તામસિક સુખ, રાજસ સુખ વગેરે જે છે બધું એ અશિવાનંદ છે, અમંગળકારી છે. પણ શિવાનંદ એટલે શુદ્ધ સાત્વિક વિરક્ત વૈરાગ્યનો જે આનંદ છે, ઈચ્છાની નિવૃત્તિનો જે આનંદ છે, કે જેમાં વિષય આકારનું સ્પંદન નથી, એને શિવાનંદ કહેવાય. નિર્નિમિત્ત આનંદ, નિર્ભેળ આનંદ. બરાબર. નિર્ભેળ એટલે લાડુ હોય ને આનંદ આવે એ નહીં, એ બધા અશિવાનંદ જ છે. એટલે કે
હકીકતમાં તો આનંદ જ નથી, આનંદનો આભાસ છે. એટલે પહેલો અર્થ કર્યો શિવ ભક્તિ જનિત આનંદ, બીજો અર્થ કર્યો શુભ મંગળકારી સાત્વિક સુખ જેને કહેવાય. સાત્વિક સુખની વ્યાખ્યા જે 17મા અધ્યાયમાં વગેરેમાં કરેલી છે. યત્તદગ્રે વિષમીવ પરિણામે મૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. જે આત્મબુદ્ધિ પ્રસાદ, આત્મા એટલે અંતઃકરણ, હૃદયની શુદ્ધિ, ચિત્ત શાંત થાય, ચિત્ત અંતર્મુખ થાય ત્યારે જે પ્રસન્નતા પ્રગટે છે એ શિવાનંદ છે. સ્વરૂપભૂત, જે અંદરથી બહાર જનારો, બહારથી અંદર આવનારો આનંદ નહીં, અંદરથી બહાર જનારો આનંદ શિવાનંદ છે. હકીકતમાં તો આનંદ એક જ છે, અંદરથી જ બહાર કલ્પાય છે. અજ્ઞાનને લીધે એવું લાગે છે કે લાડુમાંથી આનંદ આવ્યો, એટલે આનંદ બહારથી અંદર નથી આવતો, આનંદ અંદરથી બહાર કલ્પાય છે અજ્ઞાનને લીધે, અને અંદરથી બહાર પ્રગટ થાય, અનુભવાય એ શિવાનંદ છે. બરોબર? સમજણ પડે છે? બીજો અર્થ શું કર્યો? ચાલો, અંદરથી બહાર કલ્પાય, અજ્ઞાનને લીધે કલ્પાય છે, અને આપણે પ્રદાતા બનીએ, કંઈક નિસ્વાર્થ સેવા કરીએ, એન એક્ટ ઓફ કાઇન્ડનેસ જેને કહેવામાં આવે છે. આવું બધું જ્યારે થાય ત્યારે જે આનંદ પ્રગટ થાય છે એ શિવાનંદ છે. ત્રીજો અર્થ કર્યો છે શ્રેય સુખ. એ શ્રેય અને પ્રેય, આપણે કઠોપનિષદમાં જે શ્રેય અને પ્રેયની વિચારણા છે, તો શ્રેય સુખ એ શિવાનંદ છે, અને પ્રેય સુખ સુખાભાસ છે, હકીકતમાં સુખ નથી. તાત્કાલિક આપણને આમ સુખનો એક તરંગ જેને કહેવાય ને, ઓલો તમાકુ ખાય ત્યારે કેવું એને શું કહેવાય, સ્ટ્રાઇક કંઈક થાય આમ, એનાથી એ પોતાનું ભાન ભૂલે, પોતાના દુઃખનું કે પોતાની મર્યાદાઓનું ભાન ભૂલે. એટલે આવો હોય પ્રેય સુખનો જે આનંદ છે, પણ એ દુઃખથી છોડાવતો નથી આપણને. એટલે પ્રારબ્ધ પ્રમાણે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય એમાં કંઈ દુઃખ વગેરે હોય, પીડા હોય, તો આ પ્રેય સુખ જે છે, લાડુ ખાઈએ ધારો કે આઈસ્ક્રીમ ખાઈએ, તો એ તત્કાલ પૂરતું, ક્ષણ માટે દુઃખની સભાનતાથી છોડાવે છે, એટલો જ એનો ફાયદો છે. જેમ કે રમકડું, આપણે પ્રેય સુખ એટલે શું, તો કે રમકડું સમજવાનું. નાના બાળકને એક નવું રમકડું આપીએ તો બહુ તો એ 5 મિનિટ 10 મિનિટ રમે, બરાબર, અને પછી એને બાજુએ મૂકે અને બીજું કંઈક શોધવા જાય. તો એ 5-10 મિનિટ માટે એ રમકડું નવું રમ્યું બાળક, એનો ફાયદો શું થયો? બાળકને રમકડું આપ્યું, એ 5-10 મિનિટ માટે રમ્યો, એટલે ફાયદો શું થયો કે 5-10 મિનિટ પસાર થઈ ખાલી, બરાબર. એટલે 5-10 મિનિટ રહીને પછી એની કાયમી દુઃખ નિવૃત્તિ ઇન ધ સેન્સ કે એમ એને સંતોષ થઈ ગયો, હા હવે રમકડા રમવાની ઈચ્છા પૂરી થઈ કે એવું કંઈ સમય પસાર થયો ખાલી. એટલે આ પ્રેય સુખ આના રમકડા જેવા છે કે જે છે ને થોડો સમય પસાર કરાવ્યા. આપણે 24 કલાક કરવાનું શું? 24 કલાક આત્માનું અનુસંધાન તો નથી કરી શકવાના, તો શું કરવાનું? તો આ પ્રમાણે પ્રેય પદાર્થો જે છે ને એ આવી રીતે સમય પસાર કરાવી આપે છે. બીજો કોઈ જ એનો, એટલે કોઈ દુઃખથી છોડાવતા નથી, કાયમ માટે દુઃખથી છોડાવતા નથી. ઊંઘી જઈએ ત્યારે શું થાય, કોઈક પાર્ટીમાં જઈએ ત્યારે શું થાય, મજા તો આવે, પણ એ મજા કંઈ આપણને દુઃખથી છોડાવનારી નથી. એટલે જે સુખ આપણને દુઃખથી છોડાવતું નથી એને પ્રેય સુખ કહેવાય, પ્રેય પદાર્થોમાંથી મળતું સુખ. એટલે એ આપણને દુઃખથી છોડાવતું નથી, અને દુઃખથી કાયમ માટે છોડાવે એને શ્રેય સુખ કહેવાય. બરાબર. રમકડા વગેરે રમીએ ફાયદો શું થાય? સમય પસાર થાય. એમ લાડુ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ તો શું ફાયદો થાય? આપણી 5 મિનિટ દુઃખ વિનાની જતી રહે, પણ પછી એટલું ને એટલું દુઃખ તો ઊભું જ છે. એટલે શ્રેય અને પ્રેયનો વિભાગ જાણે અને પસંદગી સાચી કરી જાણીએ. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ, આ ખબર તો છે, આ શ્રેય છે ને આ પ્રેય છે, ખબર છે સત્સંગ કરવો જોઈએ, ખબર છે પાર્ટીઓમાં ના જવું જોઈએ, પણ પસંદગી, ભાઈ પાર્ટી અને સત્સંગ બે એક સાથે હોય ત્યારે આપણે પસંદગી કોની કરીએ છીએ? ખબર તો બધું જ છે આપણને, આપણા જેવું જ્ઞાની કોઈ નથી. આ વોટ્સએપમાં રોજ કેટલા બધા જ્ઞાની લોકો ફરે છે ને, આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ.
પણ પસંદગી એટલે શું છે? શ્રેયસ્ય પ્રે મનુષ્ય મેં તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. ધીર એટલે એને બુદ્ધિશાળી કીધેલો છે, જે શ્રેયની પસંદગી કરી જાણે છે. તો શ્રેય સુખ જ શિવાનંદ છે. અને પછી ચોથો શિવાનંદનો અર્થ છે શિવ, જે માંડુક્ય કારિકા ઉપનિષદમાં પણ છે. શિવમદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય. અદ્વૈત આનંદને શિવાનંદ કહેવાય. અદ્વૈત આનંદ ને શિવાનંદ કહેવાય. તો એ શિવાનંદ 4 પ્રકારના અર્થ કર્યા. એની લહેર એટલે એ વ્યવહારિક સ્તરે આપણે હૃદય એ શિવાનંદ ભક્તિ દ્વારા અનુભવના સ્તરે પ્રગટ થાય છે. શિવભક્તિ આપણા હૃદયમાં હોય, પ્રગટ થાય ત્યારે એ શિવાનંદ આપણા વ્યક્તિત્વના અનુભવના સ્તરે પ્રગટ થતો હોય છે. તો આ પ્રમાણે અદ્વૈત શિવાનંદ તો થયું. હવે એ શિવાનંદ લહરી આપણા ઈશ્વરાનંદ ગિરિજી હતા, તો નામ સાંભળ્યું હોય, આબુવાળા સ્વામીજી. એમના ગુરુના ગુરુ મહેશાનંદ ગિરિજી. તો આબુમાં જે સંસ્થા છે એ આવી રીતે દક્ષિણામૂર્તિ મઠના પ્રકાશનમાં ઘણી પુસ્તકો બહાર પાડેલી છે. આપણે આત્મપુરાણના જે 4 વોલ્યુમ છે, આત્મપુરાણ ગ્રંથના લગભગ પહેલાં 2 વોલ્યુમ ભણી ચૂક્યા સ્વામીજી પાસેથી. એનું ભાષાંતર મહેશાનંદ ગિરિજીએ કરેલું છે, નીચેનું હિન્દીનું. અને બાકીના જે 3જો ને 4થો અથવા તો 1.5, 3.5થી 4 જે આત્મપુરાણના ભાગ, પછી મહેશાનંદ ગિરિજી બ્રહ્મલીન થયા અને એમના શિષ્ય સ્વયંપ્રકાશ ગિરી. અત્યારે સ્વયંપ્રકાશ ગિરી વર્તમાન છે, હાજર છે ત્યાં. આપણા સ્વામીજી સ્વયંપ્રકાશજીને મળેલા છે. અને સ્વયંપ્રકાશ ગિરી એ શિવાનંદ લહેરી ઉપર થોડુંક એક આમ બહુ બ્રીફમાં લખેલું છે બધું. કારણ કે દક્ષિણામૂર્તિ મઠમાં ઈષ્ટદેવતા શિવજી છે, એટલે શિવ, અદ્વૈત વગેરે એ એમના ઈષ્ટદેવતા છે. એટલે બધા ગ્રંથો એવી રીતે જ છે. ઘણા બધા ઉપનિષદોના સૂત સંહિતા અને ટૂંકમાં બધું, આપણે શ્વેતાશ્વતરનું પ્રવેશ ભાષ્ય કેવું છે, બધા કોટેશન બહુ છે. એવી જ રીતે એમનું પણ પુસ્તક છે, બહુ અઘરું છે. એમાં થોડીક મીમાંસા, પ્રસ્તાવના થોડીક લખેલી છે, બહુ સુંદર છે. તો આજે આપણે જી હા હા ચોક્કસ જવા જેવું છે અને જવું જ જોઈએ. જો ભક્તિ સાહિત્યમાં હા અને સ્વયંપ્રકાશ ગિરિજી મહાત્માને મળવા જેવું છે અને એમને કહેવાનું કે અમે તમારા લખેલા બધા ગ્રંથો ભણ્યા છીએ. ખરેખર એ બહુ જ સરળ મહાત્મા છે. અને જેટલો આધાર મેં અખંડાનંદજી મહારાજનો ભક્તિ વગેરેમાં લીધેલો છે સાહિત્ય અને સિદ્ધાંતને સમજવા માટે, એટલો ને એટલો જ આધાર વેદાંત મને સમજાયું હોય, વેદાંતની ક્લેરિટી આવી હોય તો આ સ્વયંપ્રકાશ ગિરી અને મહેશાનંદ ગિરિજીના પ્રતાપે જેટલું પણ વેદાંતનું આપણે ક્લેરિટીવાળું કરી શકીએ છીએ એ આ મહાત્માનું પ્રદાન છે. એટલે અખંડાનંદજી અને મહેશાનંદ ગિરિજી આ બંને મહાત્મા, એટલે બંને નથી અત્યારે, પણ સ્વયંપ્રકાશ ગિરી તો છે. આબુમાં જે આશ્રમ છે, આપણા સ્વામીજી ગયા હતા, ઈશ્વરાનંદ ગિરિજીની ષોડશી હતી ત્યારે, પણ એ સ્વયંપ્રકાશ ગિરી છે. એટલે એમણે પ્રસ્તાવના બહુ સુંદર લખી છે. તો પ્રસ્તાવના છે ને, હા બોલો. સંવિત સાધનાલય, સંવિત સાધનાલય છે. આપણે ગૂગલ પર મૂકીશું તો મળી જશે. હું તો ગયો નથી, પણ સ્વયંપ્રકાશ ગિરીને મળવું જોઈએ. એ મહાત્મા બહુ સુંદર છે અને સરળ છે, એકદમ નિર્દંભ છે. આટલા મહાન કોઈ મહાત્મા ઉપલબ્ધ હોય અને કોઈ આડંબર ન હોય વગેરે, બહુ સુંદર, બહુ સરળ મહાત્મા છે. તો પ્રસ્તાવના કોઈ પણ ગ્રંથની હોય ને તો જાણે કે પ્રસ્તાવના લખનાર જે હોય સ્વયંપ્રકાશ ગિરી, એમના સ્મરણપટ ઉપર તો આખો 100 શ્લોકોનો ગ્રંથ છે. એટલે આખા 100 શ્લોકમાં શું કહેવા માગે છે ગ્રંથ રચયિતા શંકરાચાર્યજી, એ એમણે થોડુંક સમજાવ્યું છે.
એટલે પ્રસ્તાવનામાં જ એવું છે કે આપણને પણ જાણે કે 100 શ્લોક ખબર છે શિવાનંદ લહેરીના. તો થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મૂળ કર્મ, ભક્તિ અને જ્ઞાન, આ 3 વસ્તુઓ જે છે ને એનું ભૂમિકા બહુ સુંદર રીતે સમજાવી છે. તો આપણા જે સાધક જીવન છે એમાં મળ, વિક્ષેપ અને આવરણ, આ 3 પ્રતિબંધો છે. હકીકતમાં પરમાત્મા સ્વરૂપ તો હૃદયસ્થ ઉપલબ્ધ જ છે, પણ પ્રતિબંધો મળ, વિક્ષેપ અને આવરણ છે, માટે પરમાત્મા સ્વરૂપનો લાભ મળતો નથી. તો પાપ એટલે કર્મના સંસ્કારો જે છે, દુરિત પાપ વગેરે, એ મળ કીધેલો છે. રાગ, દ્વેષ વગેરે વિક્ષેપ કીધા છે. અને સ્વરૂપનું અજ્ઞાન છે એ આવરણ કીધેલું છે. આ 3 દોષથી કફ, વાત અને પિત્ત, એ દોષ આમ કુપિત થાય તો કેવી જુદી જુદી રોગ, તકલીફો વગેરે થાય. એવી રીતે આ પાપ, વિક્ષેપ એટલે મળ, વિક્ષેપ અને આવરણ, આ 3 દોષ કુપિત થાય છે અને જીવાત્માને બંધનનો સન્નિપાત કરાવે છે. સન્નિપાત ઓલો વિક્ષિપ્ત થઈ જાય ને, સન્નિપાતનો રોગી હોય એ કેવો થાય? તો 3 દોષ આવી રીતે કુપિત થઈ જાય છે, જીવને બંધનનો સન્નિપાત કરાવે છે. તો આ પ્રમાણે 3 પ્રતિબંધો છે અને એનું કાર્ય આપણે જોઈ રહ્યા છીએ આપણા જીવનમાં. એને દૂર કરવા માટે સત્કર્મો કરીએ આપણે, એન એક્ટ ઓફ કાઇન્ડનેસ, કર્મયોગ કરીએ, સત્કર્મો કરીએ. ઈશ્વરની આરાધના માટે આપણે લૌકિક, વૈદિક જે કંઈ પણ કર્મો કરીએ એનાથી પાપ, દુરિત રૂપી જે મળ છે એ દૂર થાય. તો જ્યાં જિદ્દી ડાઘ જેને કહેવાય ને, ઓલા સર્ફ એક્સેલને બધા શું જિદ્દી ડાઘ કાઢે, તો આ જિદ્દી ડાઘ છે બધા પાપ. એ જિદ્દી ડાઘને કાઢવા માટે કર્મયોગ અથવા તો ઈશ્વર આરાધનાથી સત્કર્મો વગેરે છે. પછી ભક્તિથી ઈશ્વર માટે હૃદયમાં જે ભક્તિભાવ જન્મે છે એનાથી રાગ અને દ્વેષ રૂપી વિક્ષેપ જે છે એ નિવૃત્તિ થાય છે. એટલે ભક્તિ શેના માટે કરવાની છે? કે ભક્તિ શેના માટે છે? રાગ, દ્વેષ વગેરે જે વિક્ષેપ છે એની નિવૃત્તિ કરે છે અને વૈરાગ્ય, મુમુક્ષાને તીવ્ર બનાવે છે. જો ભક્તિ બે વસ્તુ કરે છે. રાગ, દ્વેષાદી જે છે વિક્ષેપ, ચંચળતા, એને દૂર કરે છે અને આપણી મુમુક્ષા અને વૈરાગ્યને તીવ્ર બનાવે છે. અને જ્ઞાન આવરણ ભંગ કરે છે. તો જ્ઞાનથી આવરણ ભંગ થાય, સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. આમ આપણા જે પરંપરા છે વિવરણ પ્રસ્થાન, આ સ્વયંપ્રકાશગીરીને બધા વિવરણ પ્રસ્થાનના આચાર્યો છે, એ સત્કર્મો, ઈશ્વર આરાધનાથી કરેલા જે કર્મો છે એનાથી વિવિધિશા જન્માવે છે. એટલે કર્મો શું કરે? વિવિધિશા જન્માવે. ભક્તિ શું કરે? જ્ઞાન યોગ્યતા જન્માવે. કર્મો વિવિધિશા જન્માવે, ભક્તિ જ્ઞાનની યોગ્યતા કે સમાધિ, સત્ક, સંપત્તિ વગેરે જે છે ને એ જન્માવે આપણામાં. અને જ્ઞાન અપરોક્ષ અનુભવ જન્માવે. કર્મો વિવિધિશાનું સાધન છે, ભક્તિ જ્ઞાન યોગ્યતાનું સાધન છે અને જ્ઞાન અપરોક્ષ અનુભૂતિનું સાધન છે. આ પ્રમાણે કર્મથી વિવિધિશા, ભક્તિથી જ્ઞાન યોગ્યતા અને જ્ઞાનથી અપરોક્ષ અનુભૂતિ, આ પ્રમાણે જન્મે છે. જ્ઞાન યોગ્યતા એટલે જ્ઞાન આપણા હૃદયમાં જન્મે, ટકે, સ્થિર થાય એવું હૃદય હોવું જોઈએ. એને જ્ઞાન યોગ્યતા કહેવાય. હા, ના, જ્ઞાન નિષ્ઠાનું સાધન તો પ્રમાણ ઓલું શ્રવણ, વેદાંત, તત્વમસી જ છે. એટલે નિધિધ્યાસન છે. અંતઃકરણ શુદ્ધિ તો ખરી, પણ જ્ઞાન ધારણ થાય ને. જ્ઞાન તત્વમસીનો અર્થ આપણને બધાને ખબર જ છે, મને પણ ખબર છે ને તમને પણ ખબર છે. એ જ્ઞાન ધારણ કેમ નથી થતું? કારણ કે હૃદય એટલે ધારણ કરે એવું હૃદય, શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધી જ્ઞાન યોગ્યતા કહેવાય. એટલે એ જન્માવે છે ભક્તિ. જ્ઞાન જન્મે, જ્ઞાન ટકે, જ્ઞાન સ્થિર થાય, હૃદયમાં જ્ઞાન ધારણ થાય એવા હૃદયનું નિર્માણ કરે છે ભક્તિ. બરાબર? એટલે કર્મથી વિવિધિશા, ભક્તિથી જ્ઞાન યોગ્યતા અને જ્ઞાનથી સ્વરૂપ આવિર્ભાવ કે અપરોક્ષ અનુભવ વગેરે જે છે એ થાય છે.
તો આપણા બધા પરંપરાના આચાર્યો છે, વેદવ્યાસજી, આ બધા, તો વેદવ્યાસજીએ કર્મની મીમાંસા માટે, કર્મની મીમાંસા, મીમાંસા એટલે કર્મ ઉપર ગહના કર્મણો ગતિહિ, તો કર્મનું સ્વરૂપ, કર્મનું પ્રદાન, કર્મની ભૂમિકા આપણા જીવનમાં શું છે, આ બધું પ્રેક્ટિકલી સમજાવ્યું મહાભારત નામના ગ્રંથમાંથી. એટલે કર્મની મીમાંસા માટે મહાભારત રચ્યું વેદવ્યાસજીએ, ભક્તિની મીમાંસા માટે પુરાણો રચ્યા અને જ્ઞાનની મીમાંસા માટે બ્રહ્મસૂત્રની રચના કરી. કર્મ માટે મહાભારત, ભક્તિ માટે પુરાણો અને જ્ઞાન માટે બ્રહ્મસૂત્ર. મીમાંસા કરી, જ્ઞાનની મીમાંસા, ભાઈ જ્ઞાન હકીકતમાં શું છે વગેરે, કે અજ્ઞાનની નિવૃત્તિ કરે એને જ્ઞાન કહેવાય. તો અજ્ઞાન શું છે, અધ્યાસ રૂપ છે, ભ્રમરૂપ છે, બધી વસ્તુઓ એમણે પ્રગટ કરી. તો કર્મ, હા, એટલે મહાભારત, પુરાણો અને બ્રહ્મસૂત્રની રચના કરી. આદિ શંકરાચાર્યજીએ કઈ રીતે કર્મ, ભક્તિ અને જ્ઞાનની મીમાંસા કરી? તો આદિ શંકરાચાર્યજીએ ભાષ્યો રચ્યા ઉપનિષદ ઉપર, બ્રહ્મસૂત્ર ઉપર, ભગવદ્ ગીતા ઉપર. એના દ્વારા જ્ઞાનની મીમાંસા કરી અને અનેક સ્તોત્રો બધા રચ્યા, દરેકે દરેક પંચાયતન દેવના બધા સ્તોત્રો રચ્યા. એના દ્વારા ભક્તિની મીમાંસા કરી. અને આદિ શંકરાચાર્યજીએ 3 વાર પગપાળા યાત્રા કરી સમગ્ર ભારત વર્ષની. એટલે આદિ શંકરાચાર્યજીનું પોતાનું જીવન જ આખું કર્મની મીમાંસા આપને પ્રગટ કરનારું છે. સ્વજીવન જ કર્મયોગ છે. એટલે કર્મની મીમાંસા, કર્મ કઈ રીતે કરવું જોઈએ ઈશ્વરની આરાધના રૂપે એમણે પ્રગટ કર્યું. તો આ પ્રમાણે પ્રસ્તાવનામાં થોડું ઘણું લખ્યું છે. અને શિવાનંદ લહેરી એ શિવ સાહિત્ય જે છે એમાં શિવ તત્વનું ઉત્તમ નિરૂપણ થયેલું છે, વિસ્તૃત નિરૂપણ થયેલું છે. ભક્તિ સાહિત્યનું ઉત્તમ પાથેય છે. વૈદિક સિદ્ધાંતમાં ભક્તિનું શું મહત્ત્વ છે? વૈદિક સિદ્ધાંત એટલે સનાતન ધર્મ જે કહેવામાં આવેલો છે, તો ભક્તિની સાધન રૂપતાનો સ્વીકાર કરેલો છે. તો જ્યાં ભક્તિની સાધન રૂપતાનો સ્વીકાર છે એ જ વૈદિક સિદ્ધાંત છે. એટલે વૈદિક સિદ્ધાંતમાં ભક્તિ બહુ જ અનિવાર્ય સાધન રૂપે વર્ણવવામાં આવેલી છે. એટલે અમે તો ખાલી જ્ઞાન માર્ગવાળાના આમ તેમ ઉપનિષદોનો જ વિચાર કરી, આવું બધું ના હોય. ભક્તિ સાધન રૂપા છે. અને આ પ્રમાણે મધુસૂદન સરસ્વતીજીએ પણ કીધું છે. રમણ મહર્ષિને શિવાનંદ લહેરી બહુ જ પ્રિય હતી. આખો ગ્રંથ એ વારંવાર ઉદ્ધૃત કરતા હતા. આખા 100 શ્લોકમાં જે મુખ્ય વિચારણા છે એમણે એનો પહેલો એક અક્ષર લઈને રમણ મહર્ષિ એક શ્લોક રચેલો છે, બહુ સુંદર છે. શિવભક્ત એટલે જુદા જુદા શ્લોકોમાં શું શું નિરૂપણ કર્યું છે એ પ્રસ્તાવનામાં લખેલું છે. થોડુંક આપણે ખાલી જોઈ લઈએ. તો શિવભક્ત જે છે એ ઈશ્વરની સર્વજ્ઞતા, સર્વ સામર્થ્ય, શિવભક્ત કોને કીધો છે? ભક્ત કોને કીધેલો છે? કે જેને ભગવાનની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તામાં કોઈ સંદેહ નથી અને માટે એ હંમેશા સંતુષ્ટ છે. તો શિવભક્તનું લક્ષણ શું છે? ઓળખાય કઈ રીતે શિવભક્ત? આમ મોઢું ચડેલું હોય, ઉતરેલું હોય, બગડેલું હોય, એને શિવભક્ત ના હોય. શિવભક્ત કોઈ દિવસ અસંતુષ્ટ ન હોય. એ સંતોષ એ શિવભક્તનું લક્ષણ છે. તો કઈ રીતે સંતોષ વ્યક્ત થાય? કે જેને ઈશ્વરની સર્વજ્ઞતા અને સર્વ સામર્થ્યમાં સંદેહ નથી, એ શિવભક્ત છે. પછી રાગાનુગા ભક્તિ વગેરેનું પણ નિરૂપણ થયું છે. 83મા શ્લોકમાં અનંતતા એ જ શિવતા છે. શિવ એટલે મંગળ કાર્ય, કલ્યાણ, નિશ્રેયસ વગેરે. તો જે અપરિચ્છિન્નતા કે અનંતતા જે છે એ જ શિવ સ્વરૂપ છે. પરિચ્છિન્નતા સાથેનું તાદાત્મ્ય જેવું તૂટે એ જ શિવ સ્વરૂપનું પ્રાગટ્ય છે. પરિચ્છિન્ન ઉપાધિ સાથેનું આપણું તાદાત્મ્ય છે એટલે આપણે પોતાને પરિચ્છિન્ન સમજીએ છીએ. એ આવી રીતે બાધિત થાય એ શિવ સ્વરૂપનું પ્રાગટ્ય છે. આપણે શું છોડવાનું છે એનું 6ઠ્ઠા શ્લોકમાં નિરૂપણ કરેલું છે. અન્ય વાચો વિમુંચથ એટલે અનાત્મ વિષયક બધી વાતો જે છે એનું આપણે છોડવી જોઈએ એ કીધું. અને હવે શિવજી માટે કે ભગવાન માટે આપણને નિસ્વાર્થ પ્રેમ કેવી રીતે જન્મે?
એટલે ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે ને આવું બધું સાંભળીએ, પણ પ્રેમ કઈ રીતે થાય? ભગવાન માટે આદરભાવ જન્મે. જેટલું નિરૂપણ આવે છે, વિશ્વરૂપ છે ને સમગ્ર જગતનું સંકલ્પપૂર્વક સર્જન કર્યું છે ને વગેરે બધું, તો ભગવાન માટે આદરભાવ જન્મે. કોઈક મહાન વ્યક્તિ છે ભગવાન, પણ પ્રેમ કઈ રીતે જન્મે? એટલે આચાર્યોએ અહીંયા સમજાવ્યું છે કે આ દેહનો કોઈ મહિમા તમને ખબર છે? આપણને ખબર છે? તોય કેવો પ્રેમ જન્મેલો છે ને આ દેહ માટે, કશું જાણ્યા કરે, કોઈ પ્રકારના કશા જેને કહેવાય ને કારણ વગર દેહને કેટલો પ્રેમ કરીએ છીએ. એટલે ગૌણાત્મા અને મિથ્યાત્મા. મિથ્યાત્મા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ મિથ્યાત્મા છે. ગૌણાત્મા એટલે મારું ઘર, મારી ગાડી, મારું વ્હીકલ કે મારા પુત્ર પુત્રી વગેરે એ બધા ગૌણ કહેવાય, ગૌણાત્મા કહેવાય. ગૌણાત્મા, મિથ્યાત્મા અને મુખ્યાત્મા, આ 3 પ્રકારના જે ટર્મ છે પંચદશીમાં આવે છે. ગૌણ રૂપે હું જ છું જાણે કે મારી ખુરશી, હા, મારી ખુરશી પર કોઈ બેસી જાય તોય મને કંઈક થાય, એને ગૌણાત્મા કહેવાય. તો એટલું બધું આપણને ખુરશી માટે પણ આમ તાદાત્મ્ય થઈ જતું હોય છે. એટલે ગૌણ રૂપે જાણે કે આત્મા જ છે, મારા ઉપર બેસી ગયું, મારી ખુરશી ઉપર કોઈક બેસી ગયું તો આમ એવું થાય, એટલે ગૌણ આત્મા કહેવાય. પણ આપણો પુત્ર પુત્રી વગેરે સ્વજનો છે એમાં એ બધા ગૌણ આત્મા બની ગયા હોય છે. આત્મવત જ જાણે કે આપણે એમની જોડે વ્યવહાર કરીએ છીએ. પછી ગૌણાત્મા, પછી મિથ્યાત્મા, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં જે અહમભાવ છે એને મિથ્યાત્મા કહેવાય. તો ગૌણાત્મા અને મિથ્યાત્મા માટે આટલો પ્રેમ જન્મેલો છે, તો શું મુખ્યાત્મા માટે નહીં જન્મે? એટલે મુખ્યાત્મા જે પરમાત્મા સ્વરૂપ છે એના માટે આપણે જાણીશું તો ચોક્કસ પ્રેમ જન્મશે જ. પછી તર્ક અને પ્રેમ એ વચ્ચે પણ બહુ સુંદર રીતે અહીંયા નિરૂપણ કરેલું છે. તર્ક પ્રેમનું કાર્ય ના કરી શકે. આમ ભગવાન માટે પ્રેમ જન્મે કે આમ આદરભાવ જન્મે, હોભાવ જન્મે, પ્રહ્વીભાવ જન્મે, એના માટે જુદા જુદા તર્ક આપણે આપીએ. જો ભગવાન છે, આવું છે, આમ છે, તેમ છે વગેરે, ભગવાન કેટલા સુંદર છે, ભગવાન આપણા જીવનનું સંચાલન કરે છે, અનેક બધા તર્ક આપીએ આપણે. તો તર્ક એ પ્રેમનું કાર્ય ના કરી શકે. ગમે તેટલા તર્ક આપો પણ પ્રેમ જન્મવો હોય ને તો જ જન્મે. એટલે તર્ક કુશળને સુખ મળતું નથી, એ તો પ્રેમ હોય ભગવાન માટે તો જ એ ભક્ત સુખી સંતુષ્ટ હોય છે. પછી શિવમય ક્લેશ વગેરે નથી હોતા, જે શિવ સંકલ્પવાળું મન હોય છે એમાં શિવ કૃપાથી સર્વ કાંઈ સંપન્ન થઈ જાય છે. જ્યારે વાનરો અને બધા હનુમાનજી પાછા આવ્યા સીતાજીની ભાળ લઈને, ત્યારે કીધું પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ. બધા કાજ, રામ કાજ વગેરે જે હતું એ તો પ્રભુની કૃપા હતી, અમારામાં એમાં મારી કોઈ પ્રભુતાઈ નથી કહેતા હનુમાનજી. કે રામજી કહે છે ને કે તમે બહુ મોટું કામ કર્યું, તો હનુમાનજી કહે છે પ્રભુ ન મોરી કુછ પ્રભુતાઈ, એ તો તમારું જ પ્રતાપ છે કે જે ઓલું વડવાનલ વગેરે બહુ સુંદર ઉદાહરણ આપેલું છે એમણે. એટલે આપણું મન, આપણું જે છે એ શિવ કૃપાથી, ભગવાનની કૃપાથી યમરાજાની છાતીએ પણ બેસી શકે છે, અપસ્મારને દબાવી શકે છે, દુર્ગમ જ્ઞાન માર્ગે પણ વિચરણ કરી શકે છે, દેવોનું પણ પૂજ્ય બની જાય છે આપણું મન. જો આ બધા સુંદર શ્લોકો જ છે શિવાનંદ લહેરીના, એનું આવું ભાષાંતર સહેજ બોલું છું. એટલે મન, આપણું મન શિવજીની કૃપાથી, ભગવાનની કૃપાથી યમરાજાની છાતીએ બેસી શકે છે. અપસ્માર, રાક્ષસ જે દક્ષિણામૂર્તિએ પગ નીચે દબાવેલો છે એ અપસ્મારને દબાવે છે. દુર્ગમ જ્ઞાન માર્ગે, કે જ્યાં યતો વાચો નિવર્તંતે, એવા દુર્ગમ જ્ઞાન માર્ગે પણ વિચરણ કરી શકે છે, દેવોનું પણ પૂજ્ય બની શકે છે. એટલે શિવચરણ અનુરાગ, એટલે ભગવાનના ચરણોમાં અનુરાગ પૂર્વકની પ્રવૃત્તિ એ જે શિવભક્ત માટે કર્તવ્ય છે. શિવભક્ત માટે કર્તવ્ય શું છે? શિવચરણોમાં અનુરાગ રૂપી જે પ્રવૃત્તિ છે. એટલે પ્રેમ એ કર્તવ્યનો સાધક છે, પ્રેમ કર્તવ્યનો બાધક નથી. પ્રેમ હોય, હૃદયમાં ઉભરાતો હોય તો કંઈક ને કંઈક સમર્પણ થતું રહેતું હોય છે. એટલે પ્રેમ કર્તવ્યનો સાધક છે, બાધક નથી. આવું કીધું. પછી તીર્થયાત્રાનું થોડું ઘણું નિરૂપણ છે. તીર્થ કોને કહેવાય? કે જ્યાં શિવ ભક્તિના સ્પંદનો થતા હોય, એટલે ભગવાન માટેનો ભક્તિભાવ સ્પંદિત થતો હોય એને તીર્થ કહેવામાં આવે છે. પછી હૃદય કમળ વગેરે જે છે એનું સમર્પણ.
એ પણ લખેલું છે. હા હા, એટલા બધા સુંદર રૂપકો આપેલા છે આમાં. હૃદય કમળના સમર્પણથી શું થાય, એટલે આ બધું થાય એવું કીધું. હૃદયનું સમર્પણ રૂપી મનની, એટલે સંસારરૂપી જે ગહન ખીણ છે આપણે ભગવાનને સમર્પિત કરી દઈએ આપણા હૃદયને, એટલે ભગવાનને સમર્પિત થઈ જઈએ તો સંસારરૂપી ખીણમાં ઉતરાણ થઈ શકે. ઘોર જંગલમાં પણ શિવજી જે એકાંત સેવન આપણે કરી શકીએ વગેરે ઘણા બધા અર્થ કરેલા છે. અને કઈ રીતે હૃદયનું સમર્પણ થાય, જીવભાવનું સમર્પણ હૃદયનું સમર્પણ છે. જેમ વિષ્ણુ ભગવાને એક આંખથી શું છે, એક યદેકોને તસ્મિન નિજ હરદ નેત્ર કમલમ હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાધાય પદયો. એક કમળ ઓછું હતું તો વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર જે છે એ સમર્પિત કરી દીધું. નેત્રમાં કમળની ભાવના, કારણ કે ભક્તો જે કમલ નયન કહે છે ને આમને વિષ્ણુ ભગવાનને, શ્રી હરિને, તો નેત્રમાં કમળની ભાવના કરી અને 1000મું કે 1008મું જે નેત્ર છે અરે કમળ છે અર્પણ કર્યું. તો વિષ્ણુ ભગવાને ડાબું નેત્ર અર્પણ કર્યું હતું કે જમણું નેત્ર? કે ગમે તે એક ચાલે ને. વિષ્ણુ ભગવાનને પૂછવું પડે ને કે તમે કયું નેત્ર અર્પણ કર્યું, નહીં ડાબું કે જમણું? હે જમણું કરવું જોઈએ, પણ એમણે કયું કર્યું? જમણું. આમાં મહિમનામાં એવું તો કંઈ લખ્યું નથી. યદે કોને, યદ એક ઉને, ઉન એટલે ઓછું. યદે કોને તસ્મિન નિજમ ઉદાહરણ નેત્ર કમલમ, પોતાનું નેત્ર કમળ ઉદાહરત એમણે કાઢી લીધું એટલે સમર્પિત કરી દીધું. જમણું કર્યું હતું કે ડાબું કર્યું હતું? વિશ્વ તૈજસ પ્રાજ્ઞ, બરાબર, 3 અભિમાની કીધા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના. એમાં વિશ્વનું સ્થાન ક્યાં કીધું છે? હ દક્ષિણ નેત્ર. જાગ્રત અવસ્થામાં જાગ્રતનું અભિમાની વિશ્વ છે ને એ દક્ષિણ નેત્ર, જમણી આંખમાં હોય છે. આપણે દૂરબીન વડે કે સૂક્ષ્મદર્શક એટલે માઇક્રોસ્કોપમાં જોવાનું હોય ને તો ડાબી બંધ કરીએ ને જમણી વડે જોતા હોઈએ છીએ. આમ આમ કંઈક ત્રાસી આંખે કરીએ ને. હા, શું આવ્યું? ઈદંદ્ર. ઈદંદ્ર તો ઈદનનો દ્રષ્ટા છે, એટલે ઈદંદ્ર તો ઈદમનો દ્રષ્ટા એવું નામ છે. આપણે વિશ્વની વાત કરીએ છીએ. વિશ્વ દક્ષિણાક્ષી મુખે વિશ્વ, દક્ષિણ નેત્રમાં જાગ્રત અવસ્થાનો અભિમાની જીવ હોય છે. એટલે દક્ષિણ નેત્રનું સમર્પણ કર્યું, જીવ ભાવનું સમર્પણ કર્યું વિષ્ણુ ભગવાને. એટલે દક્ષિણ નેત્ર, જમણી આંખમાં આપણે જાગ્રત અવસ્થામાં આમ તો સમગ્ર ઇન્દ્રિયોમાં હોય પણ વધારે અભિવ્યક્તિ એની જમણી આંખમાં હોય છે. એટલે દક્ષિણ નેત્રમાં સ્થિત છે. એટલે અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય છે એની સ્થિતિ દક્ષિણ નેત્રમાં હોય છે. એટલે આમાં દક્ષિણ નેત્રનું સમર્પણ એટલે જીવભાવનું સમર્પણ. તો જીવભાવનું સમર્પણ કર્યું વિષ્ણુ ભગવાને એટલે એમને સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું. તો સુદર્શન એટલે સમ્યક દર્શન, જ્ઞાન નિષ્ઠા વગેરે. જીવભાવનું સમર્પણ થતાં જ એમને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થાય છે વગેરે. એટલે અહીંયા એવું કીધું છે. અહીંયા વિષ્ણુ એટલે સમષ્ટિ જીવભાવ, સમગ્ર જે વિશ્વ પ્રથમ પાદ છે પ્રમાતા પ્રમેય વગેરે, આખો જાગ્રત અવસ્થાનો પ્રપંચ અને પ્રમાતા બંને સમષ્ટિ જીવભાવ કીધેલો છે વિષ્ણુ ભગવાન દ્વારા. એટલે એ એમનું સમર્પણ કર્યું. જીવભાવનું સમર્પણ થયું એટલે શિવભાવ પ્રગટ થયો. ચક્ર મળ્યું સુદર્શન, શિવજીની કૃપાથી એમને સુદર્શન ચક્ર
હા હા, શું હતું? જીવભાવનું સમર્પણ જે થાય છે એનાથી સુદર્શન સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પછી ભક્તિનો અધિકાર એની પણ ચર્ચા છે ત્યાં. એટલે વર્ણાશ્રમ ભેદથી ભક્તિનો અધિકાર છીનવાતો નથી અને જન્મગત જાતિગત ભેદથી પણ ભક્તિનો અધિકાર છીનવાતો નથી વગેરે ચર્ચા પણ છે 11મા શ્લોકમાં. જ્ઞાન અને ભક્તિનો સંબંધ અંતઃકરણ સાથે છે. જ્ઞાન અને ભક્તિનો સંબંધ અંતઃકરણ સાથે છે. કર્મનો સંબંધ શરીર સાથે છે. એટલે બધો અધિકાર સંબંધ અધિકાર સંપાદન વગેરે ભક્તિ કરાવી આપે છે એવું લખ્યું. શિવ ભક્તિથી જ્ઞાન અને મોક્ષ બંને પ્રાપ્ત થાય. એમાં 91મા શ્લોકમાં લખે છે અહીંયા એ ભક્તિ હૃદયથી થાય અને જ્ઞાન પ્રજ્ઞાથી થાય છે. જો આ છે ને 100 શ્લોકોમાં સ્વયંપ્રકાશગીરીજીએ પ્રસ્તાવનામાં બધા ક્યાં ક્યાં શું શું કીધું છે ને બધું કહી દે છે. તો આપણને ગ્રંથ વિશે થોડો ઘણો પરિચય થાય એટલે આપણે પણ જોઈ રહ્યા છીએ આ બધું. ભક્તિ હૃદયથી થાય, જ્ઞાન પ્રજ્ઞાથી થાય છે. એટલે ભક્તિ એટલે શું? ભક્તિમાં છે ને પ્રેમ પહોંચાડવાની શક્તિ હોવી જોઈએ. આપણું ભજનીય જે છે ઈષ્ટદેવતા વગેરે, તો એને પ્રેમ પહોંચાડવાનું સામર્થ્ય હોવું જોઈએ, અનિવાર્ય છે. એટલે ભક્તિ વખતે આપણા હૃદયમાં ભજનીયને પ્રેમ પહોંચાડવાનું સામર્થ્ય હોવું જોઈએ. જ્યારે જ્ઞાનમાં વિચાર કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. ઓલામાં પ્રેમ પહોંચાડવાની કુશળતા અને સામર્થ્ય હોવું જોઈએ, જ્ઞાનમાં વિચાર કરવાનું સામર્થ્ય હોવું જોઈએ, અનિવાર્ય છે. એટલે ભગવાનને પહેલાં છે ને પોતાનો બનાવવાનો, પ્રેમ આપોઆપ થશે. પ્રેમ ક્યારે થાય? પોતાનું હોય ને તો પ્રેમ હોય. આપણે લાગણીઓ કોની સાથે જોડાયેલી હોય? તમારા મોબાઈલ સાથે મારી કોઈ લાગણી જોડાઈ હોય? તમારા મોબાઈલ જે થવું હોય થાય, ભલે ને 10 વાર પડે દિવસમાં, મને કંઈ ના થાય, બરાબર. પણ મારો મોબાઈલ હોય તો એકે વાર શેનો પડે, બરાબર. એટલે ભગવાનને પહેલાં પોતાનો કરવો પડે, પછી પ્રેમ આપોઆપ થાય. એટલે આવી રીતે પ્રેમ સંપાદન કરી પોતાનામાં પ્રેમાનુભૂતિ અવશ્ય થાય છે. તો ભગવાનને પહેલાં પોતાનો બનાવવો કેવી રીતે? પોતાનો બનાવીશું ને તો પ્રેમ જન્મશે, પ્રેમ પહોંચશે, બધુંય થશે, ઉભરાશે, પ્રેમ ઉભરાશે. તો પોતાનો બનાવવાનો કઈ રીતે? તે 91મા શ્લોકમાં લખ્યું મહાત્માઓની સેવા. આપણે કહીએ એટલે મહાત્માઓની સેવા. જો અત્યારે જસ્ટ આ તો યજ્ઞભાવ કોને કહેવાય એનું ઉદાહરણ આપું. જયપ્રકાશભાઈ, મનુભાઈ અને દિલીપભાઈ બધા ગયા છે કામેશ્વર મહાદેવમાં, સાંજે સત્સંગ છે એના લિફલેટ વેચવા માટે. એમને કશું પ્રાપ્ત થવાનું છે? છેક શેલા ગામથી રિક્ષામાં જઈને કામેશ્વર મહાદેવ અંકુર ગયા છે બધા ભાઈઓ આપણા લિફલેટ વેચવા માટે. એટલે આવું કંઈક કોઈક વસ્તુ પોતાના સ્વાર્થ વગર આપણે કરીએ જેમાં આપણે કંઈ લેવાનું નથી. મેં ઓલું શૃંગેરીના શંકરાચાર્યજીવાળું ઉદાહરણ આપ્યું હતું કે ઓલાની કોરોનાના લોકડાઉનમાં અમેરિકામાં જ જોબ કરતો હતો છોકરો. એ બધા આખા 500,000 જેટલાની છટણી કરી નાખી કંપનીએ. એક એની કામ વગર 3 વર્ષ સુધી અમેરિકામાં એણે પગાર ખાધો છે. કામ વગર 3 વર્ષ સુધી અમેરિકામાં $1000 એને પગાર રોજ મહિનામાં મળતો હતો. કઈ રીતે મળ્યો? તો કે શૃંગેરીના શંકરાચાર્યજી એવું કીધું, એકવાર કશુંય આમ બસ ચલો આજે દેવ દર્શને જઈએ, ચલો આજે સોમવાર છે ને ભગવાનને જય શ્રી કૃષ્ણ કહી આવીએ. એટલે કોઈક વખત ભગવાન પાસે કંઈ માગ્યા વગર ખાલી દર્શન કરવા ગયો હશે, એનું આ ફળ છે. એટલે કંઈ પ્રકારની ગણતરી વગર, કોઈ પ્રકારના પ્રયોજન વગર પણ આપણે દેવ દર્શને ગયા હોઈએ, એ જીવનના કયા તબક્કામાં ક્યારે મદદ કરી જાય છે એ ખબર નથી પડતી આપણને. એટલે ઈશ્વરની કૃપા વગેરે સર્વસમર્થ છે એવું આપણે સમજવાનું. તો મહાત્માઓની સેવા જેમણે જેમણે કરી છે ને નિસ્વાર્થ ભાવે, આપણે કડીના ગુરુજીની કથા સાંભળીએ તો પણ ખબર પડે છે, જીવંત ઉદાહરણો છે બધા કડીના. તો એટલે મહાત્માઓની સેવાથી ભગવાન આપણો પોતાનો બની જાય છે. પોતાનો બને પછી પ્રેમ વગેરે પહોંચે છે નિસ્વાર્થ સેવા વગેરેથી. સત્સંગનું ખૂબ મહત્ત્વ પણ અહીંયા કીધેલું છે. પ્રેમ અને મોહ, આસક્તિ કે મોહ વગેરે જે છે એમાં સ્વને શું લાભ થશે? મોહ અને પ્રેમ વચ્ચે શું તફાવત છે?
મોહ એટલે શું? પોતાને શું લાભ થશે એ ભાવ હંમેશા રહે. મોહ કે આસક્તિ, સ્વાર્થ વગેરે શું હોય? મને શું લાભ થશે એ ભાવ હંમેશા રહે. અને પ્રેમ એટલે સ્વને શું લાભ થશે એ ભાવ સર્વથા નિવૃત્ત છે. પ્રેમ શું? લૂંટાવી દેવા માટે છે પોતાની જાતને. એટલે પ્રેમ પોતાને શું લાભ થશે એ ભાવ એમાં હોતો જ નથી. મોહ કે આસક્તિને વાણિયા બુદ્ધિ કહેવામાં આવે છે. વાણીઓ શું વિચારે જે પ્રમાણે હોય એ પ્રમાણે, બરાબર? એટલે મોહ કે આસક્તિને વાણિયા બુદ્ધિ કીધેલી છે. તો જ્ઞાન માર્ગે મહત્સંગ, જો મહાત્માઓનો સંગ, મહાત્મા અત્યારે સત્સંગ વગેરે કરીએ છીએ આપણે, તો જ્ઞાન માર્ગે મહત્સંગ વિવેક રૂપ હોય છે. વિવેક વિચારની એમાં પ્રાપ્તિ થતી હોય છે. અને ભક્તિ માર્ગે, પ્રેમ માર્ગે મહત્સંગ છે ને એ ભક્તિના પગથિયા રૂપ હોય છે. એક એક ભક્તિ ધીમે ધીમે આપણી સકામમાંથી નિષ્કામ બને અને ઉત્કૃષ્ટ થતી જાય એ પ્રમાણે છે. તો મહત્સંગ જ્ઞાન માર્ગે વિવેક સ્થાને હોય છે અને પ્રેમ માર્ગે સોપાન, ભક્તિના સોપાન એસ્કલેટર રૂપ હોય છે. બહુ સુંદર આ બધી ચર્ચાઓ જુદા જુદા શ્લોકોમાં છે. શિવજીની અપ્રતિહત, પછી 24મા શ્લોકમાં સાલોક્ય, સારૂપ્ય વગેરે બધી મુક્તિની વર્ણન કરેલું છે. 17મા શ્લોકમાં શરણાગતિના બધા પગથિયાનું નિરૂપણ છે. અનન્યતા નથી, આપણે ઘણીવાર વિચાર કર્યો, અનન્ય જેટલો શબ્દ મહત્ત્વનો આપણામાં આત્મા છે, વેદાંતમાં આત્મજ્ઞાન, આત્મા, એટલો ને એટલો જ મહત્ત્વનો ભક્તિ સિદ્ધાંતમાં અનન્ય શબ્દ છે. હમ અનન્ય હૈ, આપણે ભગવાનના અનન્ય ભક્ત છીએ. તો અનન્યતાના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ભક્ત્યાત્વનન્ય શક્ય અહમ એવમ વિદોર્જુન, ઘણી બધી જગ્યાએ અનન્ય શબ્દ ગીતામાં ભગવાને પ્રયોગ કરેલો છે. અનન્યતાના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. અનન્યતાની ભાવનાથી આપણી ભક્તિ ઉત્કૃષ્ટ બનતી હોય છે. અનન્યતાની ભાવનાથી ભક્તિ થાય, અનન્યતાના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થતો હોય છે. તો આ પ્રમાણે શિવજીની સર્વજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન હિતેચ્છુ છે, ભગવાન કરુણામય છે અને ભગવાન કર્મફળ દાતા છે. આટલી 4 વસ્તુઓ જે છે ને એ ભગવાનમાં ભક્તિભાવ, પ્રેમ વગેરે દ્રઢ થાય એના માટે પર્યાપ્ત છે. સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે, કરુણામય છે અને કર્મફળ દાતા છે. તો આ પ્રમાણે આપણું હૃદય શુદ્ધ કરનારી આ વસ્તુ છે. એ જ્યારે જ્યારે પણ ભગવાન વિશે ચિંતન કરવાનું હોય તો ભગવાનના આ સ્વરૂપનું, સ્વભાવનું આપણે ચિંતન કરી શકીએ છીએ. જગદ્ધર ભટ્ટ નામના કવિ છે. લગભગ આપણી ઘણી બધી જે સ્તુતિઓ, ઓલા પુસ્તકો છે ને એમાં એકાદું તો હશે જગદ્ધર ભટ્ટનું રચના. જગદ્ધર ભટ્ટ એવું કહે છે અનન્યતા વગેરેને સમજાવતા કે આમ કંઈક સ્તોત્ર રચીએ આપણે, આ બધો કે હું શિવજીની સ્તુતિ કરું છું, શ્રાવણ મહિનાના સોમવારે ચલો શિવાનંદ લહેરી દ્વારા ભગવાનનો મહિમા ગાઈએ, ભગવાનની સ્તુતિ કરીએ. તો જગદ્ધર ભટ્ટ કહે છે હું આપની સ્તુતિ કરું છું એ ભાવ જ અવિદ્યા છે. હકીકતમાં ભગવાન તમે જ તમારી સ્તુતિ કરી રહ્યા છો, તમે જ તમારો મહિમા ગાઈ રહ્યા છો. જગદ્ધર બહુ સુંદર કહે છે, હું તો વળી કોણ તમારી સ્તુતિ કરનારો, તો ભગવાન તમે જ તમારી સ્તુતિ કરી રહ્યા છો. તો ભક્તિ અને જ્ઞાનમાં આવી રીતે થોડોક મનની ભૂમિકા થોડીક જુદી હોય છે. તો ભક્તિમાં મન સ્વતંત્ર હોય છે, એટલે ઈષ્ટદેવતાના કયા રૂપનું આપણે ધ્યાન કરીએ અને પ્રેમ કરીએ વગેરે એ આપણને. હા દાદા, ઓકે, હા સરસ, ચાલો વાંધો નહીં. હા મેસેજ મૂકી દઉં, ચોક્કસ. હા, આજે સાંજે નીલકંઠ અંકુર કામેશ્વર મહાદેવમાં છે સત્સંગ. એટલે જે જરાક પહેલો જ છે અને બને ત્યાં સુધી પહેલા દિવસે આપણા બધા સગાવાલા, સ્વજનો વગેરે જે કંઈ પણ હોય એમને કહી શકાય છે સુંદર રીતે. 5 થી 6 છે. શું હતું? જગદ્ધર ભટ્ટ. હા, એટલે ભક્તિ અને જ્ઞાન, ભક્તિમાં મન સ્વતંત્ર હોય છે. આપણે શ્યામ સુંદર શું છે, મારો કનૈયો તો વૃંદાવનની બહાર ગયો જ નથી, ગોકુળની બહાર ગયો એ કનૈયો નથી વગેરે. આપણે કેવું ભક્ત સ્વતંત્ર છે ને એનું મન, એ કનૈયો પણ મથુરાને દ્વારકા જાય એ વળી કનૈયો કેવો, આપણે તો માખણ ખાનારો જ કનૈયો.
તો એ પ્રમાણે ભક્તિમાં મન સ્વતંત્ર છે. જ્ઞાનમાં જે છે ને મન આપણું એ શિવતંત્ર શિવજીને અધીન, એટલે કે આપણા ઈષ્ટ જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને અધીન છે. એટલે ભક્તિમાં મનનું કર્તૃત્વ સાત્વિક થતું જાય છે, જ્યારે જ્ઞાન માર્ગે મનનું કર્તૃત્વ બાધિત થઈ જાય છે. એટલે આ પ્રમાણે એમાં છે ભક્તનું કર્તૃત્વ જ્ઞાનમાં બાધિત થાય, ઓલામાં વધારે ને વધારે સાત્વિક થતું જાય છે. તો આ બધી ચર્ચાઓ પણ થયેલી છે આમાં. પછી સ્વધન્યતા 99મા શ્લોકમાં પણ રચેલી છે. હું પ્રયાસ રહિત થઈ ગયો છું અને જેની સ્તુતિ મહિમા ગાન કર્યું એ શિવજી સાક્ષાત મને વેદ્ય, એટલે જેમને મેં પહેલા શ્લોકમાં નમસ્કાર કર્યા, નતિહિ ઈયમ કરીને સુંદર એમાં નમસ્કાર છે પહેલા શ્લોકમાં, એ નમસ્કાર કર્યા છે જે શિવજીને એ જ મારી સામે પ્રગટ થઈ ગયા છે, વેદ્ય થઈ ગયા છે. આ જ આંખોથી હું એ ભગવાનના દર્શન કરી રહ્યો છું વગેરે કીધું છે. સ્વધન્યતા એનું પ્રતિપાદન કર્યું છે. તો આ પ્રમાણે બહુ સુંદર. ચાલો હવે એક આ વસ્તુ પણ અહીંયા લખેલી છે. ધર્મ શબ્દ પુલ્લિંગ છે, જ્ઞાન નપુંસકલિંગ છે અને ભક્તિ સ્ત્રીલિંગ છે. તો ધર્મની પુલ્લિંગતા, જ્ઞાનની નપુંસકલિંગતા અને ભક્તિની સ્ત્રીલિંગતા સાર્થક છે. કઈ રીતે છે એ બધું સુંદર રીતે સમજાવેલું છે. સ્વયંનો પુરુષાર્થ વગેરે જે છે એ જ્યારે એનું ઈશ્વરાર્પણ થાય ને ત્યારે એ યોગ બને છે. પુરુષાર્થ જે કંઈ પણ કરીએ એ ઈશ્વરાર્પણથી યોગ બને છે અને આપણી ઈચ્છા વગેરે જે છે એ જ વિકસિત થાય છે, પરિપક્વ થાય છે અને એ ભક્તિ વગેરે બને છે. એટલે પ્રેમ, શરણાગતિ, દયા, કોમળતા એ સહજ સ્ત્રી સ્વભાવ છે અને આવી રીતે એ ધન્યતા તરફ લઈ જાય છે આપણને. એટલે વ્યક્તિમાં, કોઈ પણ આપણા જેવા વ્યક્તિમાં ભક્તિ દ્વારા આપણું જે સ્ત્રીત્વ છે એ પૂર્ણ બને છે, ધર્મ દ્વારા પુંસ્ત્વ પૂર્ણ બને છે અને જ્ઞાન દ્વારા જે જે છે એ એ પણ પૂર્ણ થાય છે અને પછી ત્રણેય લિંગથી અતીત જે પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે એનો સાક્ષાત્કાર થાય છે. એટલે ધર્મ એટલે કે પુરુષાર્થ, કર્મ, ભક્તિ અને જ્ઞાન, આ ત્રણ દ્વારા આપણું સમગ્ર વ્યક્તિત્વ જે છે એ શિવમય બને છે, સાર્થક થાય છે. શ્રવણ ભક્તિ, નવધા ભક્તિ 37થી 47 શ્લોકોમાં એક શ્રવણમ, કીર્તનમ, શંભોહો, સ્મરણમ વગેરે ભક્તિનું નિરૂપણ થયેલું છે. તો શિવચરિત્રનું વર્ણન કરવાથી જ શિવજીમાં પરાભક્તિ પ્રાદુર્ભૂત થાય છે. ભક્તિ રસાયણ ગ્રંથ મધુસૂદન સરસ્વતીજીએ રચ્યો છે. એમાં પણ ઘણા બધા. હવે ભક્તિ શબ્દ વિશે જુદા જુદા આચાર્યોએ શું વ્યાખ્યા આપેલી છે. એક આનંદગીરી, આપણા જે ભગવદ્ ગીતામાં જે આનંદગીરીની ટીકા આવે છે, તો 9મા અધ્યાયના 29મા શ્લોકમાં લખ્યું છે, યથા વ્યાપકમ અપી સાવિત્રમ તેજ. સવિત્ર એટલે સૂર્યનું તેજ વ્યાપક છે ને, સમગ્ર બ્રહ્માંડને ઉજાળી રહ્યું છે, છતાં પણ સ્વચ્છે દર્પણાદૌ, તો સ્વચ્છ દર્પણમાં પ્રતિફલિત થાય છે. એટલે સાવિત્રમ તેજ વ્યાપક હોવા છતાં પણ સ્વચ્છ દર્પણમાં પ્રતિફલિત થાય છે. તથા પરમેશ્વર અપી, તો તેવી રીતે પરમેશ્વર પણ અવર્જનીયતયા ભક્તિ નિરસ્ત સમસ્ત કલુષેષુ પુરુષેષુ સન્નિધત્તે. તો આ પ્રમાણે એ કહેવામાં આવ્યું ત્યાં ભક્તિ સિદ્ધ આનંદગીરી કીધું છે. પછી ભક્તિ રસાયણ મધુસૂદન સરસ્વતીજીએ બધી વ્યાખ્યા કરી છે. આ બધી વ્યાખ્યા જો આ શિવાનંદ લહેરીમાં જે મેં નોટ બનાવી છે લગભગ ટાઈપ થઈ રહી છે હવે. એટલે આ બધી સંસ્કૃતમાં બધી વ્યાખ્યાઓ છે. યુતસ્ય ભગવદ્ ધર્મા ધારાવાહિકતામ ગતા સર્વેશે મનસો વૃત્તિ ભક્તિ ઇતિ અભિધીયતે. મધુસૂદન સરસ્વતીજીએ ભક્તિ રસાયણ, તો ભક્તિ રસાયણ જે ગ્રંથ છે ને એ ભક્તિ સિદ્ધાંતમાં સૌથી ઊંચામાં ઊંચો ગ્રંથ છે. મધુસૂદન સરસ્વતીજીએ એમણે કૃષ્ણ ભગવાનના દર્શન થયા, અષ્ટાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન કર્યું એમણે. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય પરાય પરમ પુરુષાય પરમાત્મને સ્વાહા વગેરે દ્વારા ત્યારે એમને દર્શન થયા અને પછી એમણે અદ્વૈત સિદ્ધિ પહેલાં લખેલી, પછી ભક્તિ રસાયણ નામનો ગ્રંથ રચ્યો. તો ધૃતસ્ય ભગવદ્ ધર્મા ધારાવાહિકતામ ગતા, તો મનની ભગવદ્ ધર્મ
ધારાવાહિકતા. ભગવત ધર્મો જે કંઈ પણ છે ને એનું ધારા આખી, જેમ ગંગાજીનો પ્રવાહ હોય તો કેવી ધારા હોય, એક પછી એક પછી એક, એવો પ્રવાહ મનસો સર્વેશે મનસો વૃત્તિ. આપણી બધી જ મનોવૃત્તિઓની ધારા ઈશ્વર સર્વેશે, જે સર્વના ઈશ છે એવા પરમેશ્વર તરફ બધી મનોવૃત્તિઓની ધારા વહેતી જાય, એને ભક્તિ કીધી છે. નારદ ભક્તિ સૂત્રમાં સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા ચ. ભક્તિની ત્યાં વ્યાખ્યા, 2 સૂત્રોમાં વ્યાખ્યા આપી. પરમાત્મા માટે પરમ પ્રેમ હોવો એ કર્મયોગ રૂપી ભક્તિ છે. અમૃત સ્વરૂપા ચ એ જ્ઞાન યોગ રૂપી ભક્તિ છે. પછી એ પ્રમાણે કીધું. પછી શાંડિલ્ય ઋષિએ પણ ભક્તિ સૂત્રો રચ્યા છે. એમાં પણ પરાનુરક્તિ ઈશ્વરે, પરાનુરક્તિ ઈશ્વરમાં શ્રેષ્ઠ અનુરક્તિ અનુરાગ હોવો એને ભક્તિ કીધી છે. એટલે ભગવદ્ વિષયક નિરવચ્છિન્ન પ્રેમ, કોઈ પ્રકારના અવચ્છેદ એટલે કે સીમા વગરનો પ્રેમ હોવો. નિસ્સીમ કે ભગવાન તમને આટલો પ્રેમ, પછી આટલું હું મારું રાખીશ, એવું બધું નહીં. નિસ્સીમ પ્રેમ એને ભક્તિ કીધી છે. 9મા અધ્યાયમાં પણ ભક્ત્યા પરેણ પ્રેમણા એટલે કે પરમ પ્રેમ હોવો એને ભક્તિ કીધી. આ ભાષ્યકારે વ્યાખ્યા લખેલી છે 9મા અધ્યાયના 14મા શ્લોકમાં. પછી 4થા અધ્યાયના 3જા શ્લોકમાં લખ્યું ભક્તિ શરણ બુદ્ધ્યા પ્રીતિ. તો શરણ બુદ્ધિ, શરણાગતિપૂર્વક પ્રેમ હોવો એને પણ ભક્તિ કીધેલી છે. વિવેક ચૂડામણીમાં પણ સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ વિધીયતે કીધું. એને એટલે ભક્તિ એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. વેદાંતમાં ભગવાનનું આવું સ્વરૂપ છે. તો ભક્તિ એ ભગવાનનું જ સ્વરૂપ છે. એ પ્રમાણે પણ કીધી છે. ભક્તિ કંઈ ભગવાનથી જુદી નથી. એટલે બાદરાયણ વેદવ્યાસજી શું કહે છે? ભક્તિની દ્વૈત નિવૃત્તિરૂપી પરાયણતા. એટલે ભક્તિ ધીમે ધીમે શરૂઆતમાં ઈષ્ટદેવતાની હોય, પછી એ આત્મવત પ્રેમ પહોંચતો જાય ભગવાનને, આત્મ ભિન્ન સ્વરૂપે બનાવી દે છે ભગવાનને. એટલો પ્રેમ પહોંચે, એટલું સમર્પણ થાય કે બલિરાજાની જેમ આત્મનિવેદન થઈ જાય. એટલે ભક્તિ દ્વૈત નિવૃત્તિને પરાયણ છે. ભગવાનને આપણા ભક્ત કરતાં જુદો રાખતી નથી. તો ભક્તિ ભક્ત અને ભગવાન વચ્ચેનો જે માયાનો પડદો છે ને એ હટાવી દે છે. ભક્ત અને ભગવાનને એક કરી દે છે. માયાનો પડદો, ઉપાધિનો પડદો જે છે એને હટાવી દે છે. તો અદ્વૈત નિષ્ઠામાં પર્યવસાન પામનારી આ ભક્તિ છે. તો ઉપક્રમ પહેલા શ્લોકમાં, શિવાનંદ લહેરીના પહેલા શ્લોકમાં ઉપક્રમ શું કર્યો? નતિહિ ઇયમ, મારા નમસ્કાર હો ભગવાનને. શિવ શિવા એટલે શિવજી અને પાર્વતીજીને મારા નમસ્કાર હો. નતિહિ એનાથી ઉપક્રમ કર્યો છે. 99માં કે 100મા શ્લોકમાં કથમ વેદ્ય, એટલે નમસ્કાર કરવાથી મારી સામે પ્રગટ થઈ ગયા ભગવાન, એમ કથમ વેદ્ય તેથી ઉપસંહાર કરેલો છે. આ પ્રમાણે સુંદર રીતે બધું નિરૂપણ આવે છે. પહેલા શ્લોકની થોડી વાત કરીએ એના કરતાં. શિવાનંદના 4 અર્થ કર્યા. શિવ ભક્તિ જનિત આનંદ, શુભ મંગળકારી આનંદ, શ્રેય સુખ એને શિવાનંદ કીધો છે, અને શિવ અદ્વૈત આનંદ જે માંડુક્ય કારિકામાં વગેરેમાં કરેલો છે. તો શિવ અને શિવા એટલે શિવજી અને પાર્વતીજીને મારા નમસ્કાર છે. આ પ્રમાણે ભગવાન સાથે આપણે આપણી લાગણીઓને જોડીએ. એવી રીતે આપણે આપણી લાગણીઓને પરિપક્વ બનાવવા માટે 15-16 માર્ચ તો વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ, અનુબંધ ચતુષ્ટય હોય કોઈ પણ ગ્રંથના. તો વિષય શું છે? શિવજીનો મહિમા ગાન. શિવ મહિમના સ્તોત્રમાં પણ ભગવાનના મહિમાનું ગાન કરવું એટલે જીવનની સફળતાની આવી પ્રાર્થના જ, આપણું જીવન કૃતાર્થ થાય હવે શિવજીના મહિમાના જ્ઞાન દ્વારા. અધિકારી કોણ છે? તો શિવભક્ત. શિવભક્ત કોને કીધો? કે જે પરિપક્વ બુદ્ધિવાળો છે.
અનુભવો અને અનુભવ પર એટલે અનુભવ પણ છે. જેમ ઓલું શું છે, નાના બાળક આમ વડીલોને કંઈક થાય ત્યારે શું ધીમી મુજ વીતી તુજ વીત છે, ધીમી બાપુલિયા, પીપળ પાન ખરંતા હસ્તી કુંપળિયા. પીપળાનું પાંદડું જે કોરું થઈ ગયું હતું એ પડ્યું, પવન જોરદાર આવ્યો તો જે કુમળું પાંદડું હતું, પીપળ પાન ખરંતા હસ્તી કુંપળિયા, નાનું નાનું કુમળું પાંદડું હસે છે ત્યારે ઓલું બોલે છે, મુજ વીતી તુજ વીત છે, ધીમી બાપુલિયા. હા ભાઈ ધીમું ખમ્મા ખમ્મા ભાઈ મુજ વીતી તુજ વીત છે. એટલે અનુભવ કોઈ પરિપક્વતા ઉપર વાત કરી રહ્યા હતા આપણે. આપણી બુદ્ધિ પરિપક્વ ક્યારે થાય? ગમે તેટલું ગ્રંથો વાંચીએ ને બધું જે હોય બધું વાંચ કરીએ, પરિપક્વતા આવે, સૂક્ષ્મતા પણ આવે બુદ્ધિમાં. પણ અનુભવ જે શીખવી જાય છે ને, એટલે એક્સપિરિયન્સ ઇઝ બેસ્ટ ટીચર ને આવું બધું કહે, પણ ટૂંકમાં અનુભવ એક્સપિરિયન્સ ઇઝ ડમ્બ એવું આપણા દયાનંદજી મહારાજ કહે છે. અનુભવ પર વિચાર કરીએ ને તો પરિપક્વતા આવે. એટલે અનુભવ પણ માત્ર ગ્રંથો વાંચવાથી જે સૂક્ષ્મતા પરિપક્વતા આવે છે એના કરતાં અનેક ગણી વધારે પરિપક્વતા અનુભવથી આવે છે. એટલે અનુભવ અને અનુભવ પર વિશ્લેષણપૂર્વકનો વિચાર કરવાથી આવી રીતે પરિપક્વતા આવે. અધિકારી કોણ છે? તો જે પરિપક્વ છે મનુષ્ય. નાની ઉંમરમાં સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય ઘણા છે. આવા કોણ બનેગા કરોડપતિમાં જોઈએ આપણે શું નાના નાના ટેણિયાઓનું બધું જ્ઞાન છે વગેરે. પણ અનુભવથી આવનારી પરિપક્વતા જે છે એ વિશેષ હોય છે. એટલે વડીલોની શિખામણ અમુક વખતે અનુભવના આધારે હોય છે. પ્રયોજન બરાબર. તો બુદ્ધિની પરિપક્વતા એટલે શું? આમ આપણે પરિપક્વ બુદ્ધિવાળો છે એટલે શું કહેવાય? મેચ્યોર છે એટલે આમ શું? વેદાંતમાં પરિપક્વતાનો શું અર્થ આપણે જાણે કે આપણા સત્સંગમાં કરીએ છીએ? વિવેક હોય. વિવેક હોય પછી શું બોલ્યા? બુદ્ધિની પરિપક્વતા. બુદ્ધિની પરિપક્વતા વડીલો એને શું કહેવાય? ઠરેલ માણસ નથી કહેતા આપણે? આમ ઠરેલ વડીલો આમ ઠરેલ હોય, આમ અનુભવી. એટલે દાદા વડીલ જે હોય આખા ગામના આમ મુખ્ય, કેવું આમ એક ઠરેલ હોય. એટલે આમ ગમે તેટલી મોટું આભ તૂટી પડે ને તોય ધૈર્ય હોય, શાંત હોય, અને એનો હું કેવો સમગ્ર ગામ માટે આમ સમર્પિત હોય. આમ એનું સાચું ડિસિઝન અણધારી પરિસ્થિતિઓમાં પણ આમ જરાક મક્કમ રહી શકે. ઠરેલ પરિપક્વતા, બુદ્ધિની પરિપક્વતા. શું કીધું? હા હા. એટલે વેદાંત સાધન ચતુષ્ટય તો બરોબર, એ બધું આવે છે, પણ કઈ રીતે આવે છે એમ? વૈરાગ્યને બુદ્ધિની પરિપક્વતા કહેવાય. હવે અર્જુનના કિસ્સામાં શું હતું? અર્જુનની પરિપક્વતા શું હતી? અર્જુનની પરિપક્વતાનો શ્લોક હતો ને,
આને પરિપક્વતા કહેવાય. દુઃખ મુક્તિનો એકે ઉપાય હું આ જગતમાં કે સ્વર્ગલોકમાં નિષ્કંટક પૃથ્વીનું રાજ્ય મળી જાય મને, અથવા ત્રિલોકીનું ઇન્દ્રનું ઓલું મળી જાય સમૃદ્ધ મને, તો એ મારું દુઃખ મુક્ત નહીં થાય. જો આ વસ્તુ જે છે ને, બુદ્ધિની પરિપક્વતા એટલે દુનિયામાં ગમે તેટલી મને સમૃદ્ધિ મળશે તો એક દુઃખથી છોડાવનારી નથી. દુઃખથી કાયમ માટે છોડાવે એવી કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આ જગતમાં નથી. નિર્ભેળ માત્ર સુખરૂપ હોય એવું એ કંઈ નથી. માત્ર સુખ હોય, દુઃખથી છોડાવનારું નથી. દુઃખથી મિશ્રિત બધું છે, અને દુઃખથી અને આવી રીતે નિર્ભેળ વસ્તુ કંઈ નથી. એટલે આ બુદ્ધિની પરિપક્વતા છે. તો પરિપક્વ મુમુક્ષુ જે છે એ આ શિવાનંદ લહરીનો ટૂંકમાં ઈશ્વરની અનન્ય શરણાગતિ વગેરે ક્યારે જ્યારે પ્રગટે છે, જ્યારે દુઃખ મુક્તિનો કોઈ ઉપાય મને જણાતો નથી અને સુખી થઈ જવાનું મારું સામર્થ્ય નથી. આવું જે છે એ પરિપક્વ મનુષ્ય કહેવાય. સુખી થવાના ઉપાયો મને જણાતા નથી, દુઃખ મુક્તિનો ઉપાય જણાતો નથી. દુઃખમુક્ત થવાનું કે સુખી થવાનું મારું પોતાનું એકલાનું સામર્થ્ય નથી. એટલે આ અધિકારી કહેવાય, શિવભક્ત અધિકારી છે. પ્રયોજન શું છે? મોક્ષ કે પરમ તત્વ પરમાત્મા પરમ શિવ જે છે એનો સાક્ષાત્કાર કરવો છે. ઈશ્વર કૃપાથી મારા અધિકારીત્વમાં જે કંઈ પણ ઉણપ હશે એ ઈશ્વર કૃપાથી પૂર્ણ થઈ જશે, દૂર થઈ જશે. એટલે બધી અનુકૂળતા વગેરે જે છે એ પ્રાપ્ત થાય મને. પ્રયોજન છે ઈશ્વર કૃપાથી મારા અધિકારીત્વમાં જે કંઈ પણ ઉણપ છે એ પૂરી થઈ જાય, પ્રયોજન છે. અને મોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય. એટલે શિવ ભક્તનો અભિગમ કેવો છે? શિવાનંદ લહરી વખતે ભગવાન તમારું સામર્થ્ય અનંત છે, મારે મોક્ષ પ્રાપ્તિ માટેના સાધનો, અનેક સાધનાઓ બધી કરવી પડે છે, અને તમારું સામર્થ્ય અનંત છે. એટલે મારે સાધનાનો પરિશ્રમ કર્યા વગર પણ તમે મને સાધનાનું ફળ આપી શકો છો. ભગવાનનું સામર્થ્ય અનંત છે, અને ભગવાનના સામર્થ્યમાં કોઈ અંકુશ નથી. એટલે ભક્ત એવી પ્રાર્થના કરે છે આમાં, શંકરાચાર્યજી બહુ મસ્ત પ્રાર્થના કરે, આપણા માટે તો એ બહુ કામની છે. ભગવાન તમારું સામર્થ્ય તો જુઓ, શું કરવા મહેનત કરાવડાવો છો, રોજ હવા આટલી બધી મહેનત કરાવડાવો છો. તમારી કૃપા હશે તો મને સાધના વગર મને સાધનાનું ફળ મળી જાય એવું છે. કંઈક રીજો, કંઈક પૂછ અરજ હે આપકી, ક્યાં સુધી બધું કરાય કરો, આ ઉપનિષદ ભણ્યો ને પેલું ઉપનિષદ ભણ્યો, એટલે કંઈક કરો હવે એમ કે પ્રયત્ન કરવાની જરૂર શું છે ભગવાન? બહુ સુંદર. જો આપણું શિવ મહિમનું પુસ્તક છે ને એના ત્રીજા છેલ્લા પાને આ પ્રાર્થના લખેલી છે. કરોડો શું છે? કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજઃ પ્રભા આપની, અંધારું શું ઘોર છે હૃદયનું, દર્શન દુર્લભ મને. હૃદયમાં અંધકાર હોય તો હૃદયમાં જ સૂર્ય સમાન પ્રકાશી રહેલા પરમાત્મા, એક સૂરજ જે છે એ સમગ્ર બ્રહ્માંડને ઉજાળી રહ્યો છે. કરોડો સૂર્ય સમાન તેજસ્વી પરમાત્મા, તમારું તેજ આટલું છે, તેજની પ્રભા આટલી છે, અને મારા પાસે ક્યાં છે? એ ક્યાંક દૂર હોય એવું નહીં, હૃદયમાં જ પરમાત્મા તમે કરોડો સૂર્ય સમાન પ્રકાશી રહ્યા છો. તો હૃદયનો અંધકાર દૂર કેમ નથી કરતા? કંઈ ખબર નથી પડતી? આમ કેમ ધમકાવે છે ભગવાનને શંકરાચાર્યજી. કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજઃ પ્રભા આપની, અંધારું શું ઘોર છે હૃદયનું, દર્શન દુર્લભ મને. કરોડો સૂર્ય સમાન તમે હૃદયમાં જ પ્રકાશી રહ્યા છો, અને તો આ હૃદયનો અંધકાર દૂર નથી કરતા. કંઈક કરો, ખબર નહીં પડતી? એમ કરીને ધમકાવે છે. તો ભગવાનના સર્વ સામર્થ્ય, સર્વતંત્ર સ્વતંત્રપણું એનું પણ બહુ સુંદર રીતે. જો બાળક કેવો નિર્દોષ હોય તો ગમે તે બોલી શકે, એવી રીતે બાળક રૂપે પણ શંકરાચાર્યજીએ બહુ સુંદર પ્રાર્થનાઓ કરેલી છે શિવાનંદ લહરીમાં. તો શિવજી શરૂઆતમાં એટલે એક દેવ કૈલાસવાસી રૂપનું પણ થોડાક સ્તુતિ પ્રાર્થના વગેરે છે, અને પછી થોડા મોટાભાગના શ્લોકો શિવજીનું વિરાટ સ્વરૂપ છે એ રૂપે પણ છે. તો હવે પહેલા શ્લોકથી આવતી વખતે જોઈશું. હા,
સંબંધ શિવ ભક્ત અને પ્રેમપૂર્વકનો સંબંધ છે, પ્રેમથી ભક્તિ કરે છે. ભજનીય અને ભક્ત સંબંધ છે. તો આત્મ સ્વરૂપે ભજનીયનું અનુસંધાન કરે છે, હૃદયમાં જ પરમાત્મા છે અને એ રીતે ભગવાનની ભક્તિ કરી રહ્યો છે. તો આવતી વખતે જોઈશું ભક્ત ભગવાન ભજની વગેરે સંબંધ છે. આ બહુ પ્રસિદ્ધ નથી, એક તો 100 શ્લોકોનું છે ને એટલે પણ પ્રસિદ્ધ નથી, અને સાહિત્યની ભાષા રૂપ છે. આપણે જોઈશું શ્લોકો, લગભગ મેં પહેલાં 4 શ્લોકો તો મોકલ્યા છે. સાહિત્યપૂર્ણ રચના છે, ગ્રંથ છે, એટલે આમ સરળ નથી. અને સ્વયંપ્રકાશ ગિરિજીએ પણ બહુ અઘરું બધું કરેલું છે. આવતા સોમવારે કરીશું, તો બુધવારે કરી શકાય, જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.